નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જ્ઞાનની દેવી સરસ્વતીજીની આરાધના કરવામાં આવી. આ પ્રસંગે બાળકો દ્વારા ફૂલોની સુંદર રંગોળી કરવામાં આવી હતી. સાથે બાળકો દ્વારા સરસ્વતીજીની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ સૌ સાથે મળી આરતી ઉતારવામાં આવી હતી. બરોડા મેરેથોનમાં 1,23,900 લોકોએ ભાગ લીધો અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા સર્ટી એનાયત કરવામાં આવ્યું. બરોડા મેરેથોનમાં 1,23,900 લોકોએ ભાગ લઈ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ફ્લેગ આપી પ્રારંભ કરાવેલ, જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનું પ્રોવિઝનલ સર્ટી ગુજરાતના અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદી અને ઉપપ્રમુખ દિવ્યાંગ ગાંધીએ આયોજક તેજલબેન અમીનને એનાયત કરેલ. આ પ્રસંગે બરોડાના ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા, મેયર પિંકીબેન સોની, દંડક વિધાનસભા બાલકૃષ્ણ શુક્લા, ભરત ડાંગર, કલેક્ટર બીજલ શાહ, પોલીસ કમિશનર નરસિંહા કોમર, જોઈન્ટ કમિશનર ડોક્ટર લીના પાટીલ તેમજ યુવા આચાર્ય શ્રી શરણમ બાવાશ્રી વ્રજકુમાર મહોદયશ્રી ઉપસ્થિત રહેલ. દિવ્યાંગ બાળકો સહિત મોટી સંખ્યામાં વડોદરાવાસીઓએ ભાગ લીધેલ. સ્વર્ગીય ગીજુભાઈ ગોવર્ધનરામ ત્રિવેદી ગાંધી સ્મૃતિ નિધિ અન્વયે 31મી જાન્યુઆરી 2025 શુક્રવાર સૌરાષ્ટ્ર લીવા પટેલ સમાજ સેવા વાડી સેક્ટર 7 ગાંધીનગર ખાતે ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ ગાંધી વિચારક શ્રી હસમુખભાઈ પટેલે ગાંધીનગર જીવન દર્શન વિશે વ્યાખ્યાનમાં ગાંધીજી માનવમાંથી મહાત્મા કઈ રીતે થયા તેનું ગાંધીજી જીવન દર્શન દ્વારા અસરકારક વ્યાખ્યાન આપ્યું હતું. ગાંધીજી અતીત, સાંપ્રત અને અનાગત કાળ સુધી યાદ રહેશે તેમ જણાવ્યું હતું. સંસ્થાના પ્રમુખ હરજીવનદાસ એમ પંચાલે સંસ્થાનો પરિચય આપ્યો હતો, જ્યારે કાર્યક્રમનું સંચાલન મંત્રી શ્રી હસમુખ મેકવાને કર્યું હતું. ઉપસ્થિત સૌ શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ વ્યાખ્યાને માણ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.